તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં. તો જો આજે અમે નવી રેસીપી લઈને આવી ગયા છીએ. તો આપણે રેસીપી લઈએ અને આજે મારી નણંદની છોકરી છે સાક્ષી, એનો બર્થડે છે. તો એની ડિમાન્ડ હતી કે મામી મારે કાજુનું શાક ખાવું છે, તો તમે બનાવીને મોકલજો. અને એની મમ્મીની તબિયત નથી સારી એટલે એ નથી બનાવી શકે એમ. અને ભાભીની તો ઓલવેઝ સબ્જી તો બહુ મસ્ત થાય છે. તો ચાલો આપણે આગળ રેસીપી હું તમને આપું. તો જો ભાભી છે ને કાજુ પનીરની શાકની રેસીપી આપે છે અને એને અહીંયા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કરી લીધા છે. ભાભી તમે અહીંયા શું તૈયાર કર્યું છે? મેં જો આ ટમેટાની ગ્રેવી, આ કાજુ છે આની વ્હાઈટ ગ્રેવી કરવાની છે, ગરમ પાણી પલાળેલા. પછી આ કાંદા ચોપ્સ કર્યા, પછી આને બાફવાના છે કાંદાને, આદુ લસણ મરચા, પછી આ કાજુ, આ પનીર, પછી આ જાવિત્રી, તમાલપત્ર, મોટો એલચો, તજ, લવિંગ, તીખા અને એલચી. ઓકે, તો હવે તમે આ કાંદાની હારે શું બાફવાનું છે? ખાલી કાજુ કાજુ કાંદા ને કાજુ ને બોઇલ કરવાના છે. તો હાલો એ તમે એમાં એડ કરો, પછી બફાઈ જાય જોઈને આટલા પાણીમાં છે ને બાફવાના છે. અને જે આપણે કાજુ પલાળ્યા હતા ને એ પણ આમાં એડ કરી દેવાના છે, કાંદા અને કાજુ. તો હાલો એ બોઇલ થાય પછી હું તમને બતાવું. અને જો ભાભી અહીંયા પાછી કઢાઈ માંડી દીધી છે અને એમાં ઘી નાખ્યું છે. ભાભી અંદાજે કેટલું ઘી લેવાનું છે? 2 ચમચી. 2 ચમચી. આ હું તળવા માટે લઉં છું. હા, અને થોડુંક તેલ 2 પાવરા અને 2 ચમચી ઘી. અને એમાં કાજુ એડ કરે છે, કાજુ તળવા માટે નાખે છે. એમાં કાજુ અને પનીર બે એને તળવાના છે. અને જો ભાભી અહીંયા કાજુ ને કાંદા બાફી લીધા છે. ભાભી એક્ઝેક્ટ આને કેટલી મિનિટ બાફવાના? 5 મિનિટ બાફવાના. અને ભાઈ આ 10 જણાને થાય ને એટલી. તો જો આમાં ભાભી કાજુ અને પનીર બે ઓલા ઘી ને તેલ આગળ બતાવ્યું હતું એ રીતે મિક્સ કરીને અને એમાં જો તળી લીધું છે. અને ફાડા કાજુ લેવાના છે. ઓલા આખા લેહો ને તો મજા નહીં આવે, એટલે આ ફાડા લેહો ને તો એ ખાવામાં મજા આવશે ને. અને જો અમૂલનું ક્રીમ નાખવાના છે છેલ્લે. અને અહીંયા જો ભાભીએ તેલ અને ઘી પાછું મૂકી દીધું છે. હવે વઘારની પ્રોસેસ ચાલુ કરી છે. તો ભાભી તમે કેટલું ઘી ને તેલ મૂક્યું? 2 પાવરા તેલ અને 2 ચમચી ઘી. 2 પાવરા તેલ ને 2 ચમચી ઘી. આમાં બહુ તેલ ન હોય. હા, બહુ ન સારું લાગે તેલ, વધારે પડતું ન સારું લાગે. આ બધું સોતે કરવા પૂરતું. ઓકે, હવે જો જીરું નાખું છું. જીરું. હવે મોટો એલચો, તમાલપત્ર, તજ, પછી જાવિત્રી, નાની એલચી, તીખા અને લવિંગ. ઓકે, એ બધું આ ગરમ થાય તેલ ને ઘી એટલે એમાં નાખી દેવાનું. હા, અને એને થોડીક વાર હલાવવાનું. પછી કાંદા ચોપ કરેલા છે ને એ નાખ દેવાના. હા, અને આ કાંદા ચોપ કરેલા છે એમાં એડ કરવાના છે. અંદર ચોપ કરેલા એને બ્રાઉન થાય ને ત્યાં સુધી હલાવવાના. ત્યાં સુધી હલાવી રાખવાનું. પછી ટમેટો પ્યુરી નાખવાનું. ઓકે, થોડાક બ્રાઉન કલર આવે ત્યાં સુધી ને. હા, ચાલો બ્રાઉન થાય ત્યારે મળી. અને કલ્પેશ જો નાસ્તો કરવા બેસી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ. આહા, કેવા સંસ્કારી લાગે. જય શ્રી કૃષ્ણ. ઓલા કાગડા મોઢામાં રામનું નામ. મારે આ કઈક બોલવું હોય તો બોલે. બોલાય ને, બોલે ને. બોલો બોલો. મારા દેર છે ને સંસ્કારી છે, એ વગર કામનું બોલાય નહીં. તું એમ કે કાગડા વગર કામનું બોલે ને ત્યારે હું પાછું એ નો બોલે. મને આજ કેટલા 17 વર્ષનો અનુભવ છે. એ બોલે એ કામ સિવાય નો મગજમાં. હા, લે હું દુકાને જાતા હોય ને એમ કહું ને કે જય શ્રી કૃષ્ણ, તો મને એમ કે કાગડા મોઢામાં રામનું નામ, તો પછી હું કહું ને કાગડા મોઢામાં રામનું નામ. નહીં, મગજમારી ન હોય. એ હજી આળસ મળે. એ આને તો જો મારી યાર બાંધવામાં કાંઈક જોઈ. અને આમે જો કેજો કે ડીટી નો મતલબ શું થાય એમ મને કોમેન્ટ કરજો. મેં તક્ષનું નામ પાડ્યું છે. અને જો અમારે ડુંગળી બ્રાઉન કલર ની થઈ ગઈ છે. વળી પાછું એમાં બાંધવામાં રહીશ ને તો આયા બધું થઈ જાય. ભાભી એમાં કઈ નાખ્યું નથી ને? કાંઈ નાખ્યું નથી. મેથી તો વાંધો નહીં. જો આ કસ્તુરી મેથી લોઢીમાં ગરમ થવા રાખી દીધી. ઓલી થઈ ગઈ સા.
હા અત્યારે ભેજ ખવડાવી આવે દે ને મારી જેમ. તું તો ઘણાને ખવડાવી દે એમ છો તું આ બહુ ખવડાવી હારું. જાય. આ આને તો ઓલા દેર મળી જાય પડખે એટલે પૂરું. બધા એમ કે હે તક્ષ ને તેની મમ્મી ના પાડે આ કડાઈમાં સ્ટીલ ની ચમચી લેવાની, હા પણ તક્ષ છે ને ઘસે એટલે અને મારે લાકડાના ચમચા છે પણ ભાભીને ફાવતા નથી. આ ન જારો ફાવે તો મારે એને છે ને કેટલા એવા હમણાં બર્થડે આવે છે ને શુક્રવાર એટલે કેટલા જારા ગિફ્ટમાં દેવાશે. અને હજી બ્રાઉન થાય જ છે. જો આવી હજી બ્રાઉન કરવાની છે. અને હવે જો આ બ્રાઉન થયા બાદ હવે ટમેટોની પ્યુરી નાખવાની છે. એ ગો અને પછી એને હલાવવાની છે. એમને ઊભું નથી રહેવાનું. એને ક્યાં સુધી ચડવા દેવાની? આ તેલ છૂટું પડે ને ત્યાં સુધી. પછી આ Okay. નાખીશ ને વ્હાઈટ ગ્રેવી બનાવી છે ને કાજુ ને ડુંગળીની ઈ પછી અને જો નાખીશ. ઓલા કાંદા ને કાજુ બે બાફાતા ને એની આ ગ્રેવી બનાવી નાખી છે મિક્સચરમાં. અને આનું જો તેલ છૂટું પડી જાય, ટમેટો પ્યુરી ચડી જાય પછી એને એડ કરવાની છે આને. આને એક્ઝામ છે, લાગે છે કોઈને એક્ઝામ છે. સવારનો જાગ્યો ને ત્યારનો પુલ રમે છે. એના સિવાય આગળ ઈ તો બાજુવાળાની છે. ઈ તો બાજુવાળાની ચોપડી છે. ઈ જો 6ઠા ધોરણની આમાં દેખાય છે. એ વાંચ ઈ ભેગું આવશે. આ પુલ નહીં ભેગું આવે. હા તો એમાં આઈએસ માર્ક્સ આવશે ને. હું આમાં બતાવીશ આ બધાને કહીશ કે આમાં કેટલા માર્ક્સ આવ્યા એને. અને જો આ દ્વારકાધીશ આવે છે લાઈવ, બધા દર્શન કરી લ્યો. અને જો અમારે ટમેટા પ્યુરી ચડી ગઈ છે તો હવે ભાભી એમાં નાખે છે આ વ્હાઈટ ગ્રેવી જે કાંદા ને કાજુ ની બાફેલા હતા ને ઈવડી. તો જો પછી આવી રીતના મિક્સ કરી લેવાનું. અને હવે આમાં બધા મસાલા એડ કરે છે ભાભી. હવે કયા કયા મસાલા એડ કરે એ મસાલામાં બતાવું. તો સિમ્પલ જ છે. હળદર, હા પછી જીરું ની શેકીની રાખ્યું છે ઈ બતાવજો. જીરું ને ઈ શેકેલું છે ને એ બધું. જેમાં હળદર નાખવાની છે જરૂરિયાત મુજબ. જા મેં શેકું છે જીરું ને ઈ બધું. બતાવજો ચમચી. જીરું, તીખા તીખા, ધાણા ની બધું. જીરું, ધાણા અને તીખા બે તીખા, ઈ હા. ત્રણે રોસ્ટ કરીને અધકચરા ખાંડણીમાં ખાંડ્યા હતા હે ને. મને ખાંડેલું જ ગમે, મિક્સરમાં પીસેલું ઓછું ગમે. પણ હવે ખંભો દુખે ને એટલે ટાઈમ ના અભાવ ના હિસાબે. ટાઈમ ને અને ખંભો વાફને ન દુખે. કરી શકી પેલા જો. અને જો એમાં નાખ્યા બાદ એને થોડીક વાર ચડવા દેવાનું છે. અને એમાં આવે ચટણી. કેટલી ચમચી? બે 2 ચમચી. 2 ચમચી એમાં ચટણી નાખવાની છે. અને એને થોડીક વાર ચડવા દેવાનું. કેટલી વાર? થોડીક 5 મિનિટ તેલ છૂટું પડે ને ત્યાં સુધી. પછી તેલ થોડુંક છૂટું બટર પડે નાખીશ ત્યાં. અંદર. અને તે પછી એમાં બટર નાખવાનું એમ. હા, અને હું છે ને પાણી નથી નાખતી, દૂધ નાખું હા શાકમાં. જો આ દૂધ નાખવાનું છે શાકમાં. જો ઈ આમાં ચોઈટું હોય ને ઈ જાવા નહીં દેવાનું. એમાં મિશ્રણ કરીને નાખી દેવાનું. નાખવાના જ હોય ને. તેલ છૂટું પડે પછી ઈ દૂધ નાખવાનું ને. ઓકે. અને હવે જો ભાભી આમાં બટર એડ કરે છે જરૂરિયાત પ્રમાણે કે ના 2 ચમચી નાખવા. 2 ચમચી. જો હવે તેલ છૂટું પડી ગયું છે અને હવે ભાભી ઓલું દૂધ જે એમાં નાખ્યું હતું જો આવી પવાલામાં. રીતે જો પડી ગયું. આ બટર ની બધી છૂટું જો. હા તેલ અને બટર બે છૂટું પડી ગયું છે. જો હવે નાખ દો. હા તો બટર હવે બની એમાં જો ગયું છે. ઓલું દૂધ હતું ઈ એડ કરે છે. દૂધ એટલે નાખવાનું કે એમાં ક્રીમીનેસ આવે એટલે ને ભાભી. એટલે અને પછી ઓલું પાણી નાખી દી મને મજા ના આવે. દૂધ હા પંજાબી સબ્જીમાં દૂધ જ હોય. કોક જ પાણી નાખો. અને એને થોડીક વાર ચડવા દેવાનું ને હવે. પછી હમણાં નાખ દઉં કાજુ ને પનીર ને બધું. જો પનીર નાખ દઉં. અને હવે પનીર એડ કરી દેવાનું છે થોડીક વાર હલાવ્યા બાદ. કાજુ અને કાજુ. પછી પ્રોપર તૈયાર થાય ને એટલે બતાવું. ઓકે. તો હવે કઈ એડ નથી કરવાનું ને કોઈ મસાલા છેલ્લે કે કાંઈ? કસૂરી મેથી ની ક્રીમ નાખવાની છે ઓકે. અને મીઠું. અને હવે એને થોડીક વાર કેટલી મિનિટ માટે એને ચડવા દેવાનું? 2-3 મિનિટ માટે. 2-3 મિનિટ. તો ત્યાં જેટલા સુધીમાં થાય હું મારા કાનાને જગાડી આવું છું. બધાય જાગી ગયા પણ મારો કાનો હજી નથી જાગ્યો. જોઈએ અહીંયા આવી રીતના સૂવે છે. તો હવે જાગી જાવ. અને જો ફાઇનલી મારા કાનાના મને છે ને કપડા મને નજીકમાંથી જડી ગયા તા. તો જો કેવા મસ્ત લાગે છે કાનજી મહારાજ. તો હાલો એ છોકરાઓ આને જગાડવાની ખબર નહોતી પડતી તમને? હે હાલે તો બેહાડી દે ને અહીંયા. અને જો આ મીઠું લાસ્ટમાં નાખવાનું છે ઈ જરૂરિયાત પ્રમાણે સ્વાદ અનુસાર. જેટલી સબ્જી હોય ને એટલું તમે નાખતા હોય ને એટલું નાખવાનું. હા આ લારું પાડવા આવી ગઈ જો. હાલો આપી દો હો બેટા. એને આમ ખાવાની સુગંધ આવે ને. હા એ આવી. હવે છે ને કસૂરી મેથી નાખ દેવાની. હા હવે કસ્તુરી મેથી નાખી દેવાની. કેટલું મસ્ત લાગે છે ને.
હા, દેખાવ કેવો સરસ આવે છે. તું પાસે હોય ને એટલે મને મોઢું કરે ને એટલે મને છે ને ભૂલવાડી દેશ. જો કાજુ પનીર ની સબ્જી અમારી મસ્ત રેડી થઈ ગઈ છે અને હવે એમાં છેલ્લે ભાભી મલાઈ એડ કરે છે. ક્રીમ છે. ક્રીમ, હા સોરી, ક્રીમ નાખીને પછી કેટલી તરત લઈ લેવાનું ભાભી? હવે લઈ લો. ઓકે, તો જો અમારી કાજુ કરીની સબ્જી છે ને બનીને મસ્ત રેડી થઈ ગઈ છે. તો જો કઈક દેખાવમાં આવી સરસ લાગે છે તો હાલો બધાય જમવા. અને આની હારે તમે કુલચે પણ ખાઈ શકો છો અને પરોઠા ખાઈ શકો છો અને રોટલી પણ ખાઈ શકો છો. તો તમારે જે ખાવું હોય ઓપ્શનમાં. તો અમારે તો ભાઈ ને ભાભી ને તો એની હારે રોટલો હાલે, ઈ તો જારનો રોટલો એની હારે ખાય. તો જેની હારે તમને સૂટ થાય ભાવે એની હારે તમે જમી શકો છો. અને આ જો આ છેલ્લે ગાર્નિશ કરે એ પાકા પણ કદલે. અને જો છેલ્લે ભાભી એમાં ધાણા એડ કરી દીધા છે અને માથે તકડો ઓલા ક્રીમ ના ટપકા પાડે છે. એને એવો ગાર્નિશ કરવાનો બહુ શોખ પાછો. હરખું કરને ખાવાનું. તો હાલો, જો મસ્ત સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો જેને મોઢામાં પાણી આવતું હોય ઘૂંટડો અંદર ઉતારી જાજો અને તમને મન થાય તો તમારી ઘરે જાતે બનાવીને કરી લેજો. જો આખી રેસીપી તો ભાભી આપી જ છે અને આગળ નવી રેસીપી જોતી હોય તો આમાં પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે તમારે કઈ રેસીપી જોઈએ છે. ભાભીને બધી આવડે છે તો એ અમે આગળ રેસીપી આપશું. હે ને ભાભી? તમે ડિમાન્ડ ઉપર રેસીપી આપશો? હા, ભાભી તમે કઈ બાજુ ખોવાઈ ગયા છો? હું આ શાક જોઉં આપીશ એમ. સારું. અને જો આપણે આ ટેસ્ટિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે તો હું તમને ટેસ્ટ કરીને બતાવું કે સબ્જી કેવી બની છે. ઠારી લઉં નકર તારવે ચોટી જાય, સ્વાદ નહીં આવે. બહુ મસ્ત બનાવી છે. અને પાછું આ વિડીયો આટો નથી કહેતી હો, બહુ મસ્ત જોરદાર થઈ છે સબ્જી. તો તમને જેની હારે ભાવતી હોય એની હારે ખાવ અને આનંદ માણો. જો તક્ષ જમવા બેસી ગયો છે અને આપણે આ તક્ષ નો રિવ્યુ લઈએ કે કેવું શાક બન્યું છે. 200 રૂપિયા આપ્યા એટલી તો ઓલી એક્ટિંગ કર. ક્યાં આપ્યા? હમણાં આપ્યા ખરી તો મૂકે એવો ગલામ નાખે એવો. અરે હારી એક્ટિંગ હારી કર ન કર કાપલા એમાં જ 50. હા હું જો માં કાતર મારમાં. તો જો મસ્ત સબ્જી લાગી છે તો તમે ઘરે ટ્રાય કરી શકો છો. આ મનીષાએ બનાવ્યું હોત ને હમ આ શાક ની જગ્યાએ કઈક બીજું જ બની જાય. ખીચડી બને તો ખીચડી હેલ્ધી કહેવાય. ખાવા તો થાય. તમને ખવડાવે કોણ? ઓલા 200 રૂપિયા લઈ લો. જો હમણાં મને ખબર જ છે. આપ્યા હોય તો લે ને. મારે તો ખાવું છે તુરિયાનું. તો જો તમને આ મારો રેસીપી વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ કોમેન્ટ તો જરૂરથી કરજો કે તમને કઈ રેસીપી જોઈએ છે એમ. તો તક્ષની રેસીપી જોતી હોય તો તક્ષની કહેજો અને ભાભીની જોતી હોય તો ભાભીની રેસીપી કરજો. તો બસ જો આજનો વિડીયો કઈક અહીંયા સુધી જતો. તો મળીએ કાલ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય.